તો ચૂંટણી આવતા જ ભાજપ નેતાને યાદ આવ્યું પાકિસ્તાન। અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી। રાયપુર ચકલામાં કાર્યકરના ઉદ્ઘાટન સમયે ભૂષણ ભટ્ટનું નિવેદન, ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે। કેટલાક લોકો લોભ લાલચ લઈને આવશે, પરંતુ લાલચમાં ન આવી જતા। ખાડિયા એક છે, ખાડિયા અખંડ છે તેવી વાત ભૂષણ ભટ્ટે કરી। શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ। આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં એ લોકો પણ આવશે। કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો, શું લઈને આવશે, બધું આવશે। પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન। ભલે અમે કદાચ થોડા ઓછા થયા, પણ ઓછા થયા તો વાંધો નથી। અમારી એકતા આજે પણ એક છે, અખંડ છે। તમારી મનસાઓ પૂરી નહીં થવા દઈએ। તો જે રીતે ભૂષણ ભટ્ટે આ નિવેદન કર્યું છે, ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે તેવી વાત ભૂષણ ભટ્ટે કરી છે। લાલચમાં ન આવી જતા તેવું પણ તેમણે લોકોને કહ્યું। કેટલાક લોકો લોભ લાલચ લઈને આવશે, પરંતુ લાલચમાં ન આવી જતા। ખાડિયા એક છે, ખાડિયા અખંડ છે તેવી વાત ભૂષણ ભટ્ટે કરી। અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી। અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં જે રીતે ભૂષણ ભટ્ટે આ વાત કરી છે, રાયપુર ચકલામાં કાર્યાલયના ઉદ્ઘાટન સમયે તેમણે આ વાત કરી।